નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ઇંગ્લિશ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3ની શરૂઆત કરીશું। યુનિટ 3નું નામ છે વોટ વેર યુ ડુઈંગ, કે તમે શું કરી રહ્યા હતા। તો અહીંયા તમને ચિત્ર દેખાય છે, તો આ ચિત્ર શાનું છે મિત્રો? તમે જોઈ શકો છો। તો હવે તેના કેટલાક પ્રશ્નો આપેલા છે, તેના આપણે આન્સર લખીશું। એક્ટિવિટી 1, આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન। અહીંયા જે પ્રશ્નો આપેલા છે તેના જવાબ આપણે લખવાના છે। તો નંબર 1 છે, વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર? તમે પિક્ચરમાં શું જોઈ રહ્યા છો? તો શું આવશે? આઈ સી અ જાયન્ટ વ્હીલ ઇન ધીસ પિક્ચર। જાયન્ટ વ્હીલ એટલે કે આમાં શું છે? એક ચકડોળનું ચિત્ર છે। વેર ઇઝ ઇટ ફાઉન્ડ એટલે કે આ કઈ જગ્યાએ જોવા મળે છે? તો ઇટ ઇઝ ફાઉન્ડ ઇન ફેર્સ। ક્યાં જોવા મળે? મેળામાં જોવા મળે છે। હેવ યુ એવર ટેકન અ રાઇડ ઇન ઇટ, કે શું તમે આના પર સવારી કરી છે, કે તમે આમાં બેઠા છો? તો શું આવશે? યસ, આઈ હેવ। ટેલ યોર ક્લાસ અબાઉટ યોર એક્સપિરિયન્સ રાઇડિંગ ઓન ઇટ। જ્યારે તમે ચકડોળમાં બેઠા હતા તો તેનો એક્સપિરિયન્સ હવે તમે તમારા ક્લાસમાં કહો। તો એનો એક્સપિરિયન્સ કહીશું હવે। ઇટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ એટલે કે તેનો એક્સપિરિયન્સ ખૂબ જ અદ્ભુત હોય છે। એઝ ધ જાયન્ટ વ્હીલ સ્લોલી સ્ટાર્ટેડ, ચકડોળ હોય છે જે પહેલાં ધીમેથી ચાલુ થાય છે। આઈ એન્જોયડ ધ ફિલિંગ ઓફ ગોઈંગ અપ, ત્યારે આપણે એન્જોયનો એટલે કે ખૂબ જ અનુભવ, ખૂબ જ આનંદ માણતા હોય છે। વેન આઈ રીચ રાઇટ એટ ધી ટોપ, કે જ્યારે ચકડોળ છેક આપણને ઉપર લઈ જાય છે। ઇટ વોઝ લિટલ સ્કેર્ડ, ત્યારે આપણે શું બની જઈએ છીએ? થોડા ભયભીત થઈ જઈએ છીએ। એવરીથિંગ લુક સો ટાઇની, અને ત્યાંથી આપણે નીચે જોઈએ છીએ તો બધું કેવું લાગે છે? નાનું નાનું। એઝ ધ જાયન્ટ વ્હીલ કેમ ડાઉન, અને પછી જાયન્ટ એટલે કે ચકડોળ નીચે આવે છે। ઇટ વોઝ લિટલ રિલેક્સ, અને બધું શાંત થાય છે। આઈ રિયલી એન્જોય ધીસ રાઇડ, એટલે કે આમાં અમે ખૂબ જ આનંદ માણ્યો છે। હવે જોઈશું આપણે એક્ટિવિટી નંબર 2, રીડ ધી સ્ટોરી। અહીંયા એક વાર્તા આપવામાં આવી છે, તે વાર્તા શું થઈ ગઈ છે મિત્રો? આડાવડી થઈ ગઈ છે। તે આપણી 1 by 1 ગોઠવવાની છે અને પછી લખવાનું છે। તો નંબર 1માં આવશે, વિનુ ક્લાઇમ્બ અપ અ ટ્રી, કે વિનુ એક ઝાડ પર ચડ્યો। હી સેટ ઓન અ બ્રાન્ચ, હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ, શું કરી રહ્યો હતો? કે તે એક ડાળ પર બેઠો હતો, તે જ એ ડાળ કાપી રહ્યો હતો। તો નંબર 2માં શું આવશે? નંબર 2માં આવશે, વિનુ હી સેડ, ઓ વિનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ, શું કહે છે? કે તેણે કહ્યું, અરે વિનુ તે ડાળ કાપવી રહેવા દે। યુ વિલ ફોલ એટલે કે તું પડી જઈશ। એન્ડ હવે નંબર 3 આવશે, એન ઓલ્ડ મેન શો ધ બોય, કે એક વૃદ્ધ માણસે તે છોકરાને જોયો। નંબર 4માં આવશે, ધ બોય લાફ એટ ધ ઓલ્ડ મેન, હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ, કે છોકરાએ તે વૃદ્ધને હસી કાઢ્યો, તેની સલાહ માની નહીં। હી કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ, હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ, શું કર્યું? તેણે તે વૃદ્ધ માણસનું કહ્યું માન્યું નહીં। એટલે નંબર 5માં આવશે કે તેણે ડાળ કાપવાનું ચાલુ રાખ્યું। નંબર 6માં આવશે, હી ફેલ ડાઉન એન્ડ હી બ્રોક હિઝ લેગ, તે પડી ગયો અને તેનો પગ ભાગ્યો। અહીંયા મિત્રો તમે ચિત્રમાં જોઈ શકો છો।
હવે આપણે એક્ટિવિટી નંબર 3 જોઈશું. ટીના લીવ્સ ઇન અ ટાઉન કોલ્ડ હાલોલ. ટીના ક્યાં રહે છે? ટીના હાલોલ નામના શહેરમાં રહે છે. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજ એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. સરાઉન્ડેડ એટલે આસપાસ, કે તેની આસપાસ ઘણા ગામડા આવેલા છે અને તે વડોદરાથી દૂર નથી. લાસ્ટ મંથ ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. કે ગયા મહિને ટીનાએ હાલોલ પાસેના ગામના એક ફેર એટલે કે એક મેળાની મુલાકાત લીધી. આફ્ટર અ ફ્યુ ડેઝ કે થોડા દિવસો પછી સી વિઝિટેડ અ ટ્રેસ ફેર ઇન વડોદરા. અને પછી તેણે વડોદરાના એક વેપાર મેળાની પણ મુલાકાત લીધી. સી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના હુ લીવ્સ ઇન ભુજ. કે તેણે ભુજમાં રહેતી તેની મિત્ર મીનાને પત્ર લખ્યો. હવે આપણે પત્ર જોઈશું. હાલોલ 25 જુલાઈ 2014 ડિયર મીના. 2014 ડિયર મીના એટલે કે હાલોલ 25 જુલાઈ 2014. પ્રિય મીના, થેન્ક યુ ફોર લેટર ટુ 5th જુલાઈ. 15th જુલાઈ શું કહે છે કે તારા 15મી જુલાઈના પત્ર માટે ખૂબ જ આભાર. આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોલાવીરા. શું કહે છે? તારી ધોળાવીરાની મુલાકાત વિશે વાંચીને મને આનંદ થયો. આઈ વિઝિટેડ ટુ ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ. શું કહે છે? મેં ગયા મહિને 2 જુદા જુદા મેળાની મુલાકાત લીધી હતી અને હું તને તેના વિશે કહેવા માગું છું. ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. શું કહે છે? પહેલાં મેં હાલોલ અને પાવાગઢ વચ્ચેના એક ગામ મેળો જોયો. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા. અમે ત્યાં ઓટો રિક્ષામાં ગયા. ધેર વેર 2 સ્મોલ ટેમ્પલ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ. શું કહે છે? એ નાના ગામની બહાર 2 નાના મંદિરો હતા. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. કે હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ હતી. વી રીચ ધેર ઇન ધ ઇવનિંગ. અને અમે ત્યાં સાંજે પહોંચ્યા. રીચ એટલે પહોંચવું. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ. અને કે 2 મંદિરો વચ્ચેનું ખુલ્લું મેદાન લોકોથી કેવું હતું? ભરચક હતું. ધેર વેર મેની શોપ્સ, ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ એન્ડ કલરફુલ બાજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ. શું કહે છે? ત્યાં ઘણી દુકાનો હતી. રમકડાની દુકાનો, મીઠાઈની દુકાનો અને ઘર વપરાશની ચીજોની રંગીન બજાર. સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ. કે કેટલાક બાળકો રમકડાની દુકાનની સામે ઊભા હતા. દે વેર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન. અને તેઓ એક નાનકડા વિમાનને જોઈ રહ્યા હતા. ધ શોપકીપર વોઝ શોવિંગ ધેમ ધ પ્લેન. જે દુકાનદાર હતો તેમને શું કરી રહ્યો હતો? વિમાન દેખાડી રહ્યો હતો. ધ ચિલ્ડ્રન લાફ વિથ જોય એન્ડ ક્લેપ લાઉડલી. બાળકો આનંદપૂર્વક હસ્યા અને મોટેથી તાળીઓ પાડી. વી ઓલ્સો શો અ મેરી ગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ. કે અમે નાનું ચકડોળ અને મોટું ચકડોળ પણ જોયા. ધ મેરી ગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુઝ. એ ચકડોળ ખૂબ જ નાનું હતું, પરંતુ જે મોટું ચકડોળ ખરેખર ખૂબ જ મોટું હતું. હ્યુઝ એટલે કે ખૂબ જ મોટું હતું. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ. નોઇઝ એટલે ઘોંઘાટ, કે તે સ્થળ પર ખૂબ જ ઘોંઘાટ હતો. There were many loudspeakers playing film songs. કે ત્યાં ઘણા લાઉડ સ્પીકર્સ
અને ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા. There were many children in the giant wheel. અને મોટા ચકડોળ પર ઘણા બાળકો હતા. They were shouting in excitement. Excitement એટલે કે ઉત્તેજિત, કે તેઓ ઉત્તેજિત થઈને બૂમો પાડી રહ્યા હતા. We saw a juggler too. જગલર એટલે કે જાદુગર. અમે એક જાદુગરને પણ જોયો. He was playing with 5 balls and was keeping all them in the air. It was wonderful. જે જાદુગર હતો તે શું કરી રહ્યો હતો? તે 5 દડાનો ખેલ કરી બધા દડાને શું કરતો હતો? હવામાં રોકી રાખતો હતો. તે ખેલ કેવો હતો? અદ્ભુત હતો. After some days, we visited a trade fair in Vadodara. કે થોડા દિવસો પછી અમે વડોદરામાં વેપાર મેળાની મુલાકાત લીધી. It was a school trip. કે તે શાળાનો પ્રવાસ હતો. We went there on a Sunday. We went by a bus. કે અમે ત્યાં રવિવારે ગયા. અમે ત્યાં બસમાં ગયા. There was no entry fee. કે ત્યાં પ્રવેશ ફી ન હતી. The whole ground was full of large stalls. કે આખું એ મેદાન વિશાળ સ્ટોલથી ભરેલું હતું. There were many stalls of electronic goods like TV, VCR and music systems. કે અહીંયા ઇલેક્ટ્રોનિક સામાન જેવા કે ટીવી, VCR અને મ્યુઝિક સિસ્ટમ્સ વગેરેના ઘણા સ્ટોલ્સ હતા. The girls on the counters were well dressed. અને કાઉન્ટર્સ પરની છોકરીઓ સુસજ્જ એટલે કે તેમના જે કપડાં આપવામાં આવે, જે પોશાક હોય, જે ડેલી ડ્રેસ હોય, તે ડ્રેસ પહેરીને ઊભી હતી, ત્યાં હતી. They were answering the question of visitors with smile. તેઓ શું કરી રહી હતી? મુલાકાતીઓના પ્રશ્નોના ઉત્તરો સસ્મિત આપી રહી હતી. There was another row of stalls for things like fridge and washing machine. શું કહે છે? ત્યાં સ્ટોલ્સની એક બીજી હાર ફ્રીજ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ માટે હતી. One salesman was demonstrating the use of mixer grinder. કે એક સેલ્સમેન મિક્સર ગ્રાઇન્ડરનો પ્રત્યક્ષ ઉપયોગ દેખાડી રહ્યો હતો, કે મિક્સરનો ઉપયોગ કઈ રીતે થાય. Two young women were asking him some question. અને 2 યુવાન મહિલાઓ હતી, તેણે કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી. We went round and saw everything. શું કહે છે? કે અમે બધે જ ફર્યા અને at the other end of the fair there were some fast food stalls. અને દરેક વસ્તુઓ જોઈ. મેળાને બીજે છેડે કેટલાક ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ પણ હતા. My friends ordered pizza and I ordered a glass of lassi. શું કહે છે? મારા મિત્રોએ પિઝા મંગાવ્યા અને મેં એક ગ્લાસ લચ્છી મંગાવી. We sat down for a while and served the food. અમે થોડી વાર બેઠા અને ખોરાકનો સ્વાદ માણ્યો. There were a couple of sweet shops. ત્યાં મીઠાઈની 2 દુકાનો હતી. But we did not buy any sweets. પણ અમે મીઠાઈ ન ખરીદી. We came back in the evening. અમે સાંજે પાછા આવ્યા. Okay, I will stop now. Convey my regards to your parents. Yours sincerely, Tina. શું કહે છે? કે વારું હવે હું અટકું છું. તારા માતા પિતાને મારા વંદન કહેજે. યોર્સ સિન્સિયરલી એટલે કે ખરા દિલથી, ટીના. તો વિદ્યાર્થી મિત્રો, વધુ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.